જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ અસામાજિક પ્રવૃત્તિ આચરનાર તથા વારંવાર ગુનાહો કરતી જૂનાગઢ જિલ્લાની સંગઠિત ગુનાહિત બંગલા ગેંગના નાસ્તા ફરતા આરોપીને પોલીસે પકડી પાડેલ. ખૂન, રાયોટિંગ, જમીનો ગેરકાયદેસર પચાવી પાડેલ તેમજ ગેરકાયદેસર આવક સ્ત્રોતથી મેળવેલ મિલકતના આધારે જૂનાગઢ ઝાંઝડા રોડ પર એક બંગલો ખરીદી ગેંગના તમામ આરોપીઓ આ બંગલા ખાતે બેઠક કરી પોતાની ગેંગને બંગલા ગેંગ તરીકે ઓળખાવી સામાન્ય જનતામાં ભયનો માહોલ ફેલાવેલ. ત્યારે આ ગેંગમાં ભાવેશ ઉર્ફે ભાવિન ખોડાભાઈ બટ, કરશન ગલ્લાભાઈ મોરી, દિલીપ ઉર્ફે દિલ્લા ભગા છેલાણા, નિલેશ ઉર્ફે નીલુ ખોડાભાઈ બટ, જાદવ ઉર્ફે લાખો સાંગાભાઈ હુણ નામ પોલીસે જાહેર કરેલ હતા. જેમાંથી કરશન મોરીની પોલીસે અગાઉ અટક કરી હતી. જ્યારે તાજેતરમાં પોલીસે ગુસ્સી ટોકના આરોપીને તાત્કાલિક અટક માટે વોન્ટેડ આરોપીઓના લિસ્ટ ફોટા સાથે જૂનાગઢમાં જાહેર જગ્યા પર લગાવેલ. જેમાં હાલ દિલીપ ઉર્ફે દિલા છેલાણાની પોલીસે અટક કરી રિકન્સ્ટ્રક્શન કરે. કોઈ દી પોલીસ મૂકે નહીં ભાઈ, મારી લાંબીના કંડા કે કોઈ જીવવા નહીં દે. તમે આ બધું બંધ કરી દેજો. તેથી ધંધા આ તે જુગાર કોઈ જીવનું બનાવતા નહીં. કોણ કોણ હતું તાર ભેગું? પછી રાખો. પછી આપણે લીલાનું નામ આવ્યું બાકી અમે બધા સારું. જૂનાગઢમાં સોના અને ચાંદીના દાગીનાની ખરીદી માટેનું વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જ્વેલર્સ, જ્યાં સ્ટાન્ડર્ડ 22 કેરેટ હોલમાર્કવાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ. શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો. જય ભવાની જ્વેલર્સ, ચોકસી હીરાલાલ મકનજી, ચોકસી બજાર, જૂનાગઢ.